નમસ્કાર દર્શક મિત્રો, માલણ ચેનલમાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ગણતરીના કલાકોમાં મહુવાના ચકચારી મર્ડર કેસના આરોપીને પકડી પાડતી મહુવા ટાઉન પોલીસ. ચાલો જોઈએ ડીવાયએસપી સાહેબ દ્વારા શું માહિતી આપવામાં આવી. ગઈ તારીખ 25/11/25 રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજદાર ઇરફાનભાઈ ઉસ્માનભાઈ કાળવાતરના એક અરજી આપેલી કે પોતાનો ભત્રીજો ઉવેશ છે તે કામેથી ગયા ઘરે પરત આવેલો નથી અને એને મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તે મળી આવેલ નથી એવી અરજી આપેલી હતી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં. એ અરજી આધારે મહુવા ટાઉન પોલીસ તથા જે અરજદાર હતા એ અરજદાર દ્વારા તથા તેના સગા સંબંધીઓ દ્વારા મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન એક સીસીટીવી ફૂટેજ જે ધ્યાનમાં આવેલ હતો તેમાં જે આ ઉવેશ છે હસનભાઈ કરીને છે એની સાથે બાઇક ઉપર બેસીને જતો જણાઈ આવે છે. એ આધારે પોલીસે હસનભાઈને પોલીસ સ્ટેશન લાવી અને તેની પૂછપરછ કરતા હસનભાઈએ જણાવેલ કે આ ઉવેશને આજે આ હસનભાઈ છે એને ઉવેશની મધર સમીરાબેન જોડે પ્રેમ સંબંધ હતો. એના લીધે આ ઉવેશ જાણી ગયેલા હતા અને એ જાણી ગયેલ હોવાના લીધે અવારનવાર એમના વચ્ચે ઝઘડો તકરાર થતો હતો. એના લીધે આ ઉવેશને એને ફોન કરીને બોલાવેલો અને જે મદીના મસ્જિદ છે એની બાજુમાં એક અવાવરૂ કૂવો આવેલો છે એ જગ્યાએ આ જે આરોપી હસનભાઈ છે ત્યાં લઈ જઈ અને તેને શરીરે તેમજ માથે પથ્થરના જીવલેણ ઘા મારી એનું મૃત્યુ નિપજાવી અને જે શરીર હતું ઉવેશભાઈનું એ બાંધી અને કૂવામાં નાખી દીધેલ. તે બાબતે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.